ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તુવેર ટોઠા. આવી નવી રેસીપી શીખવા માટે રિદ્ધિસ કિચનને સબસ્ક્રાઈબ કરો. રેસીપી પસંદ આવે તો લાઈક કરવાનું ન ભૂલતા. ચાલો રેસીપી શરૂ કરીએ. તુવેર ટોઠા બનાવવા માટે એક પેનમાં આપણે 4 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. સૂકા મસાલામાં આપણે 1 તમાલપત્ર, 3 થી 4 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 સૂકું મરચું એડ કરીશું. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. ચપટી હિંગ નાખીશું. અહીંયા મેં પેસ્ટ માટે 1 મરચું, 1 ઇંચ આદુનો ટુકડો અને 10 થી 12 લસણ લીધેલું છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે, તેને આપણે ચોપ કરીશું. હવે તેલમાં આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને 1 મિનિટ સુધી સાતળી લઈશું. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ચોપ કરીને લીધેલી છે, તે પણ એડ કરી દઈશું અને ડુંગળીને પણ આપણે 3 મિનિટ સુધી સોતે કરી લઈશું. તો ડુંગળી આપણી સારી રીતે સોતે થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું અને ચણાના લોટને પણ આપણે 1 મિનિટ સુધી સાતળી લઈશું. હવે આપણો ચણાનો લોટ પણ સારી રીતે સતળાઈ ગયો છે. તેમાં આપણે ટમેટાની પ્યોરી એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. ટમેટા આપણા સારી રીતે ચડી જાય તેના માટે થોડું મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. હવે મસાલામાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. સાથે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તીખું મરચું એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. મસાલાને પણ આપણે 1 મિનિટ સુધી સાતળી લઈશું, જેથી મસાલાનો કાચો સ્વાદ જતો રહે. હવે આપણા મસાલા પણ સારી રીતે સતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તેમાં આપણે બાફેલી તુવેર એડ કરી દઈશું અને તુવેરમાં રહેલું પાણી પણ એડ કરીશું. મેં અહીંયા તુવેર બાફતી વખતે મીઠું એડ કરી દીધેલું હતું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે શાકમાં આપણે થોડો ગોળ એડ કરી દઈશું. ગોળ ઉમેરવો ઓપ્શનલ છે. સાથે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે શાકને આપણે 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તેમાં આપણે થોડી કોથમીર એડ કરી દઈએ. તો તૈયાર છે આપણું તુવેર ટોઠાનું શાક. હવે આપણે તેને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ ઢાબા સ્ટાઇલ બન્યું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેમ છે. હવે તેમાં આપણે સમારેલી ડુંગળી એડ કરી દઈશું. સાથે થોડી સેવ પણ એડ કરી દઈશું. થોડી કોથમીર એડ કરી દઈએ.
શાકને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું. બાજરીના રોટલા સાથે શાક એકદમ મસ્ત લાગે છે. તમે ટ્રાય કરજો. તો બન્યું છે ને એકદમ ઢાબા સ્ટાઇલ. ફરી મળીએ નવી રેસીપી સાથે.